સૌથી પહેલા આપેલ કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝરને ઓપન કરીશું, જ્યાં ટાઈપ કરીશું કેમો સ્ટુડિયો ડાઉનલોડ ફોર પીસી, જેથી આપેલ સર્ચ લિસ્ટમાં માઇક્રોસોફ્ટ સ્ટોર વાળા ઓપ્શનને સિલેક્ટ કરીશું, જ્યાંથી આ પ્રકારની હોમ સાઇટ પરથી કેમો સ્ટુડિયોને ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કરતા જ તેને ઓપન કરીશું, જેથી ઇન્સ્ટોલેશન શરૂ થશે. ઇન્સ્ટોલેશનમાં થોડો સમય લાગી શકે છે. ત્યાર પછી ઓપન કરીશું, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. ફૂલ સ્ક્રીન કરીશું. હાલ કોઈ ડિવાઇસ સિલેક્ટ અથવા તો કનેક્ટ કરેલ નથી, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળે છે. અહીંયા મોબાઈલને કનેક્ટ કરવા માટે સૌથી પહેલા મોબાઈલને ઓપન કરીશું. મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં સર્ચ કરીશું કેમો કેમેરા, મતલબ કોમ્પ્યુટર માટે કેમો સ્ટુડિયો, મોબાઈલ માટે કેમો કેમેરા, જેથી એ જ લોગો સાથે કેમો કેમેરા એપ્લિકેશન જોવા મળશે. તે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીશું. અહીંથી પણ ઓપન કરી શકાય, અથવા તો મોબાઈલની સ્ક્રીનમાં મિનિમાઇઝ કરીશું અને કેમો કેમેરા એપ્લિકેશનને ઓપન કરીશું, જ્યાં કન્ટિન્યુ અને અલાઉ ઓપ્શનને સિલેક્ટ કરીશું. ત્યાર પછી વાઈફાઈનું સિમ્બોલ જોવા મળે છે. તે માટે કોમ્પ્યુટર અને મોબાઈલ બંને એક જ નેટવર્કથી જોડાયેલા હોવું જરૂરી છે. ત્યાર પછી વાઈફાઈ બટનને સિલેક્ટ કરીશું, જેથી મોબાઈલમાં આ પ્રકારે કેમેરો જોવા મળશે. ત્યારે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં પેર અ ડિવાઇસ આપીશું, જેથી QR કોડ એ મોબાઈલમાં સ્કેન થશે અને બંને કોમ્પ્યુટર અને મોબાઈલ બંને એકબીજા જોડે કનેક્ટ થશે. અને ત્યાર પછી મોબાઈલના કેમેરામાં જે ચિત્ર જોવા મળે છે તે જ કોમ્પ્યુટર સ્ક્રીનમાં જોવા મળશે. તો આ પ્રકારે કોમ્પ્યુટરની સ્ક્રીન મોબાઈલમાં હાલ જોવા મળે છે. મોબાઈલને અન્ય જગ્યાએ પ્લેસ કરીશું, જેમ કે આ પ્રકારે વિન્ડોમાં, જેથી બિલ્ડિંગની બહાર થતા તમામ કાર્યો મોબાઈલ દ્વારા તમને કોમ્પ્યુટર સ્ક્રીનમાં જોવા મળશે. અને જો તમે ઈચ્છો તો કોમ્પ્યુટરમાં તે માટે રેકોર્ડિંગ પણ કરી શકો છો. રેકોર્ડિંગ માટે આપેલ સ્ક્રીનમાં જમણી સાઈડ કોર્નરમાં વિડીયો સિમ્બોલ જોવા મળે છે. તેને સિલેક્ટ કરતા જ રેકોર્ડિંગ શરૂ થશે. તો આ પ્રકારે મોબાઈલ એક સીસીટીવી કેમેરા તરીકે કાર્ય કરશે. તેને પ્લેસ કરીશું વિન્ડોમાં અને તમામ રેકોર્ડિંગ કોમ્પ્યુટરમાં સ્ટોર થશે અને જ્યારે ઈચ્છો ત્યારે તમે જોઈ શકો છો. જેમ કે રેકોર્ડિંગ જ્યારે બંધ કરવાનું થાય ત્યારે આપેલ સિમ્બોલને સિલેક્ટ કરીશું, જે લાલ કલરમાં જમણા સાઈડ કોર્નરમાં જોવા મળે છે, જેથી તમને આ પ્રકારની એક વિડીયો ફાઇલ જોવા મળશે તમામ રેકોર્ડિંગની. તો આમ મોબાઈલ દ્વારા કોઈ પણ સીસીટીવીનું કાર્ય કરાવી શકાય છે. તે માટે મોબાઈલને એક યોગ્ય જગ્યાએ મૂકવાનો રહેશે. તો આમ સીસીટીવી કેમેરો ન લાવવો હોય તો ટેમ્પરરી થોડા કામ માટે મોબાઈલને સીસીટીવી કેમેરા તરીકે ઉપયોગ કરી શકાય છે, જે આપણે હમણાં જોયું. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.